રસ માટે કાઢ પણ હજી તો ચોપાકી લાગી નહીં જ પાકી ગયા કાચી અને હવે પાકી હમણાં જ નહીં મૂકી આ તો પમદાડ જ મેલી હા આ પમદાડ મેલી એનું એટલે આવી હું અને મોરે લાયા હતા ને એટલે એ ગોમ છે ને અમે એટલે અડધી 10 કિલો જેવી દાદી માટે લઈએ અને અડધી પતી જઈ આવું એટલે આ છેલ્લી કાઢી હવે અમુક વધુ 1-2 પાકી હોય તો ના પાકી હોય તો કોઈ નહીં આટલો કાઢ દો પણ આ જો જોવી પડે એનું રોજ કેરી જોવી પડે આવી રીતે નખ્યું એમ પાકવા એટલે રોજ ચેક કરવી પડે ચોકનું કોકનું મૂઠિયું બગડતું હોય ને તો તમે આ સવારે ચેક ના કરો તો કાલ ફેક ચેક કરો એટલે તો આખી બગડી જાય એટલા માટે આવું આ તો સીર વાળી હ એટલે એ તો બધી સીર વાળી જ બીજી બધી દેખાય આ તો કમલેશ કાકા લાયા જો થોડું મોટું મોટું ફળ ની કાચીઓમાં પકડી એટલે ખબર પડે કે પાકી કે નહીં પાકી ભલે પીળી થઈ જાય પણ કાચી નહીં એક ક્યાં છે આજ થોડું ખાવું પડશે વાંધો નહીં થોડો ખાઈ લઈશું આજ ખાવાનું બ્રેક ના પડી નહીં કે પડવો ના જો તો તા રજા એટલે તો પેપર ઢોકીને પછી ઉપર કોથળો ઢોક્યું તું મેં બરાબર વળી કાલ સુધી પાકી જાય તો સારું હા ના તો કાલ રજા પડશે કેરી રસમાંથી રજા ના પડી જો હા તમે બધા શાક રોટલી ખાવું ના હોય એટલે રસ રોટલી ખાઈ લેવા થાય તો તા એટલા માટે કોથળા જોવું છે મસ્ત પેકિંગ થઈ ગયું એટલે ઘરમાં તો રે બસ આટલાનો તો રસ કાઢ દે હવે હવે એ જ કરશું એટલી તો એટલી કોઈ નહીં હેડો તા રાધે 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 રાધે